રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પાળ પીપળિયા ગામની આદર્શ સોસાયટીમાં વર્ષોથી પીવાના પાણીની પૂરતી સુવિધા ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પાણીની સમસ્યાના કાયમી ઉકેલની માંગ સાથે ગ્રામજનોએ રાજકોટ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર સુપરત કર્યું હતું। મોટી સંખ્યામાં લોકો આ વિરોધમાં જોડાયા હતા અને તંત્ર સમક્ષ વહેલી તકે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠાવી હતી। આજે જોઈએ તો 15 વર્ષથી આ રેસિડેન્સીના જે મૂળભૂત અધિકારો હોય પાણીના, સ્ટ્રીટ લાઇટના કે ગંદકીના કે આપણે જોઈએ કે આરોગ્ય કેન્દ્ર હોવું જોઈએ, સ્મશાન ભૂમિ નથી। અમારે ઘણીવાર એવું થાય કે અમારી જે બોટ ડેરી હોય એને લગભગ 3-4 કલાક રખડાવવી પડે। તો અમારી માંગ એ છે કે અમને તાત્કાલિક ધોરણે જે આ જે સુવિધા અમને પૂરી પાડવામાં આવે અને જો આ સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો કાયદાને અનુલક્ષી અમે ધરણા પણ કરીશું, આંદોલન કરીશું અને જવું પડશે તો અમે કલેક્ટર કચેરીએ પણ જઈશું।